સાતલપુર તાલુકાના પીપરાળા ગામ પાસે નેશનલ હાઈવે ઉપર દગાઈચા દાદાના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો હતો। સાતલપુર તાલુકાના પીપરાળા ગામ પાસે નેશનલ હાઈવે ઉપર દગાઈચા દાદાની સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો હતો, જેમાં આહિર સમાજના ગૌરવ ક્ષમા કલાકારો બાબુભાઈ આહિર, માદેવાભાઈ આહિર તેમજ અન્ય સાથી કલાકારો દ્વારા દાંડિયા રાસની રમઝટ બોલાવાઈ હતી, જેમાં સવારે હોમ હવન અને બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ મેળા પ્રસંગે કચ્છ, કાઠિયાવાડ, વાગડ, ચોરડ તેમજ વઢિયારમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા, જેમાં રાણા બાપા, ગોપાલ બાપા, શિવજીભાઈ, દિનેશ રાવલ પ્રમુખ, ધનજીભાઈ સંઘળ, રાજુભાઈ સામજી જીરા, ખેંગાર સ્વામી, બાબુભાઈ ધોરકડા, રણછોડભાઈ ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ, કચ્છ। भूमि ऊपर जना होता ही नहीं तो अच्छा तो करा जगत में के फूटता नहीं फरदन मीठी मधुर छेनी वाणी नजर करता एनी वीरता देखाणी मीठी मधुर छेनी वाणी नजर करता एनी वीरता देखाणी अरे मरद मुसड़ा पण भरे जेनी सामे पाणी ए છે આ હીરની આઈ રાણી। મિત્રો ડાંગર બાપુ લાંબી બાઈ ચૂણા કચ્છની માઈ, ડાંગર બાપુ લાંબી બાઈ ચૂણા કચ્છની માઈ, અરે મોકળ ફૂલ ડગારતી હોય ના કર કંદોળે જાય। મિત્રો આ ઇતિહાસના 900 વર્ષ જૂની વાત છે। સિદ્ધપુરના રાજાને જ્યારે શિવ મંદિર બંધાવ્યું હતું ત્યારે તેને કાશીના બ્રાહ્મણોને બોલાવ્યા અને મુહૂર્ત જોવડાવ્યું। આથી તેમણે કહ્યું કે જ્યાં ખીલી ખોડી છે ત્યાં લિંગ બેસાવી, પરંતુ કલ્યાઓને તે ખીલી નડતી હતી તેમને તેને સાઈડમાં કરી નાખી। આથી જ્યારે ઈંડુ ચડાવવાનો સમય આવ્યો ત્યારે ઈંડુ ચડ્યું નહીં। આથી રાજા મૂંઝવણમાં ફસાઈ ગયા, હવે શું કરવું? આથી તેમણે ફરીવાર બ્રાહ્મણોને બોલાવ્યા। આથી ઈંડુ ચડતું નથી, માટે બ્રાહ્મણો બોલ્યા કે મહારાજ આનો હવે એક જ ઉપાય છે, કોઈ પણ 32 લખણવાળા પુરુષ થઈ જાય ઈંડુ ચડશે। આથી રાજાએ પોતાના રાજ દરબારમાં બારોટને બોલાવ્યા। ત્યારે બારોટને પૂછ્યું, હે બારોટ, મને આવા 32 લખણવાળો પુરુષ ક્યાં મળશે? બારોટે કહ્યું, તરત જ જવાબ આપી દીધો કે મહારાજ આવો 32 લખણવાળો પુરુષ કચ્છના ચૂણા ગામમાં વીર આહિર ડગાચીઓ ડાંગર। રાજાએ કહ્યું કે જા બારોટ, જા તે ડગાચીઓ ડાંગરને બોલાવજે, તને જે જોતું હોય તે આપજે। આથી બારોટ કચ્છના ચૂણા ગામમાં ગયા અને કહ્યું કે આ ડગાચીઓ ડાંગર મને ક્યાં મળશે? ત્યારે ઘરના માણસોએ જવાબ આપ્યો કે તમારે ડગાચીઓ ડાંગરને મળવું હોય તો તે નદીએ સ્નાન કરવા ગયા છે। આથી બારોટ તે નદીએ ગયા અને તે ડગાચીઓ ડાંગરને નાતા જોઈને તેમને મનમાં વિચાર આવ્યો કે આનામાં 32 લખણ છે કે નહીં, કે જરીક જોવા દે। આથી તેમણે કહ્યું, હે ડાંગર, મારે 5 પછેડી જોઈ છે, પછેડી। હે ડાંગર, મારે 5 પછેડી જોઈ છે, પછેડી। ત્યારે ડાંગરે કહ્યું કે ઘરે આવજો, જેટલી જોતી હશે તેટલી આપી। અરે ના ડાંગર, મને અત્યારે જ જોઈ છે। આથી વીર આહિર ડગાચીઓ ડાંગરે સૂર્યદેવ સામું જોઈને કહ્યું, હે સૂર્યનારાયણ, મારી લાજ રાખજો, આજે મારી પરીક્ષા છે। એમ કહીને તેમણે પાણીમાં 1, 2 એમ 5 પછડી લઈને કા કર્યો, લે બારોટ, 5 પછડી। વર્ષોથી જેમ ધનજીભાઈ કીધું એમ અમે એક મેળા નિમિત્તે ઉત્સવ કરી રહ્યા છીએ। દાદાએ અમારા દગાઈચા દાદાના વર્ષના અમારા લગભગ 18 દાંડિયું આયો, એ દગાઈચા ડાંગરજીભાઈ 18 પાકું છે અમારી। અને દગાઈચા દાદા એક અમારા આહિર સમાજની અંદર ગાયોની વારે એ પૂણાથી નીકળ્યા અને અહીંયા આવી અને એમનો જેમ કહેવામાં આવે છે કે એમનું ધડ અહીંયા ઉતરી ગયું અને માથો ઉતરી ગયો અને ધડથી દાદો લડતા ગાયું વાર્યું છે। આવા આહિર પુરુષના અનેક દાખલાઓ, જેથી કરીને તમે જુઓ તો
પણ સમાજ માટે દીકરાના દાન આપ્યા હતા. આલીદર બોલીદરમાં જાઓ તો તમે દેવાયત બાપો નવઘણ માટે જેને પોતાના દીકરાનું દાન આપ્યું હતું. આવા અનેક આહિર સૂર્યોના દાખલા છે અને આવા સંત પુરુષોના સાનિધ્યમાં કાયમને માટે એનો નામસાન અમારા વર્ષો વારસો જાળવી રાખે એના માટે અમે ભવ્યથી ભવ્ય અહીંની તિથિ નિમિત્તે ઉજવી રહ્યા છીએ. અને આજે પણ એક સોનામાં સુગંધ ભરે એવી વાત અમારા સમાજના સમગ્ર આહિર સમાજ આગેવાનો ડાંગર પરિવારના અહીંયા શાસ્ત્રીજીને બોલાવ્યા અને અમને એમની પાસે દાદા પાસેથી મંજૂરી લીધી કે અમારે જેમ કે આપણી કહેવત છે ગુરુ મંદિર છે એને સ્થાપન ન થાય આ ન થાય આવા આપણા વિચારો હોય તો આજે અમને શાસ્ત્રીએ પરવાનગી આપી કે તમે આનું સ્થાપન કરી શકો છો અને નવો ભવ્યથી ભવ્ય મંદિર બનાવી શકો છો. તો આજે સમગ્ર આહિર સમાજને એક દાદાની પ્રેરણા મળી છે અને આવનારા દિવસોમાં અમે અહીંયા ભવ્યથી ભવ્ય મંદિર બનાવી શકીએ. દાદો અમને શક્તિ આપે એવી અમારી સૌની આજે અહીંયા આનંદ અને ઉત્સવ જોવા મળ્યો. તો આવનારા દિવસોમાં અમે ભવ્યથી ભવ્ય મંદિર જોઈ શકીએ અને અમારા મેળાની વધુને વધુ પ્રગતિ થાય એવી દાદા પાસે પ્રાર્થના. દ્વારિકાધીશ કી જય. જય શ્રી યાદવ. 1997 આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. પ્રથમ આ 1920 ભાવનગર સહિતના સમગ્ર આહિર સમાજના અગ્રણીઓ અને ડાંગર પરિવાર આવે. આ બધા ડાંગર પરિવારના ડાંગર વર્ષો પછી અને 200 વર્ષને આડેગાળે થવા આવ્યા. કચ્છની ગાડી લાખા ફુલાણી હતી ત્યારે લાખો ફુલાણીના સોયતામાં ઘોડ ચાવડા એના પ્રધાન હતા ત્યારે લાખા ફુલાણીની પરવાનગી હેઠળ કચ્છની રાજધાની આવી હતી. કચ્છની રાજધાનીમાં ઘોડ ચાવડા કરી જ્યારે તે અહીંયા પ્રાર્થનાઓ આવ્યા હતા એને બારોટે પસંદ કર્યા બગાચા દાદાને સુરેલી હતા. સુરેલીની એની કંઈક જે પાત્ર આપ્યા તે પાત્ર લઈ અને સિદ્ધપુર સીધા સોલંકીના વખતમાં ચડાવવામાં આવ્યું. સુરાપુરાની 36 લાખના જે પુરુષ હોય એના નીચે જ આ યુદ્ધ થશે તો એના હાથે એવા યુદ્ધ ધરે એવો સુરપુરાને 36 લાખનો પુરુષ તમે ગમે દિશાને જે ડૂબી આપ્યા. બાળકે કચ્છ પર કલ્યાણ કર્યા. ખેરાકોટ ગાદી હતી ત્યારે મને એના બળદિયાની અંદર લાખા ફુલાણી રાજા હતા તે વખતની આ સુરતાની વાત છે. અમારા ડાંગર પરિવાર ફક્ત ડાંગર પરિવાર નહીં સમગ્ર આહિર સમાજ સર્વ સમાજ માટે એક ગૌરવ લેવા જેવી બાબત છે કે ડગેચા બાપા વીર સપૂત જે દિવ્ય પુરુષ થઈ ગયા જેના હાથના ઈંડા ઉપર ઈંડું ચડ્યું હતું પોતાના હાથેથી આ દિવ્ય પુરુષને સત્સત વંદન અને સમગ્ર સમાજ આજે આ મેળો જે ભરાય છે ત્યારે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને ગુજરાત આખામાંથી અમારા ડાંગર પરિવાર અહીંયા ઉમટી પડે છે. એના વિશે દાદાનો ઇતિહાસ કે ડગેચા બાપા બહુ દિવ્ય પુરુષ થઈ ગયા. ફક્ત એક ડગેચા બાપા અહીંયા એવું નથી કે ડાંગર પરિવારમાંથી હજારો શૂરવીરો થઈ ગયા કે લોંડા બાપા, જક્ષા બાપા, ડાંગરિયા બાપા કે જેને રાનો વંશજ બતાવ્યો હતો એનો ઇતિહાસ તો કે અત્યારે આપતા જ નથી. ડાંગરિયા બાપાના વંશજ છીએ અમે. આ ડાંગર પરિવાર જે રહ્યું એવી અને ડગેચા બાપા એ પણ ડાંગરિયા બાપાના જ દીકરા છે અને 18 પાખીના અમે ડાંગર છે એ આ ડગેચા બાપાના દીકરાના 18 દીકરા હતા એમાંના અમે વંશજો છીએ. તો આજે આ દિવ્ય પુરુષની તિથિ નિમિત્તે કાયમી માટે અમે અહીંયા ભવ્યાથી ભવ્ય પ્રસંગ ઉજવી અને ભવિષ્યમાં આજે અમે નક્કી કર્યું ડાંગર પરિવાર ભેગા થઈને અમારા અગ્રણીઓએ કે ભાઈ આપણે એક ભવ્ય મંદિર બનાવવાનું છે. આજે મંદિરની જગ્યા પર સ્થળ પણ અમે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં અહીંયા મંદિરનું આપણે નિર્માણ કરવાનું છે. અમારા પ્રમુખ શ્રી ધનજીભાઈ સંઘળ ધનજીભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને અમે આ જગ્યાનું નક્કી કર્યું સ્થળ. ત્યારે બધે અગ્રણીઓ કીધું શિવજીભાઈ ડાંગર હતા, ગોપાલભાઈ ડાંગર, રાણા બાપા ડાંગર, પછી જંગીથીભાઈ રણછોડભાઈ ડાંગર સમાજના સર્વ અગ્રણીઓએ એક સ્થળ નક્કી કર્યું છે અને આ દિવ્ય પુરુષને કાયમી માટે પોતાને શોભાયમાન થાય એવું ભવ્યાથી ભવ્ય મંદિર બને એવી અમારા સમગ્ર ડાંગર પરિવારની અપેક્ષા છે. અને આવા તો એક નહીં તો અનેક મહાપુરુષોના કાયમીના માટે ઇતિહાસ અમર રહીએ એવી અમારી અપેક્ષા છે કે
કે કાયમીના માટે એનો વારસો જળવાય કે ડાંગર પરિવાર અમારા પાછળની પેઢીમાં પણ એવું થવું જોઈએ કે નહીં આપણે કોના વંશજો છીએ કે કેના આપણે ઇતિહાસ છે એ ઇતિહાસ ઉજાગર રહીએ એટલા માટે અમે આ પરંપરા જાળવીએ છીએ અને કાયમી માટે જાળવશું. રાજશ્રી બ્યુટી શોપ ઇમિટેશન જ્વેલરી, કોસ્મેટિક અને બ્યુટી પાર્લર આઇટમોનો અદ્યતન શોરૂમ. નારીના શણગાર માટેની પહેલી પસંદગી એટલે રાજશ્રી બ્યુટી શોપ. અમારે ત્યાંથી આપને મળી રહેશે ગ્રામ સેટ, દુલ્હન સેટ, સાડી કવર, એડી સેટ, બેંગલ્સ, સાઇડર સેટ, હેન્ડબેગ, ક્લચીસ, વોલેટ તેમજ અન્ય અવનવી શણગારની આઇટમો મળી રહેશે. રાજશ્રી બ્યુટી શોપ વ્હાઇટ બિલ્ડિંગની પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9879231715.